બાપુ તમે વિચાર કરજો. હું તો એમ કહું, આ બહેનોની આટલી બધી સંખ્યા છે ને, બહેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં જોવે. એમના હારા સંતાન કોઈ દી થાય નહીં. ધરાવીને ધાનનો નીપજે, કોડું માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ભગવાન ને કહ્યો હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો દઈ દે? હારા દીકરા જોતા હોય ને બાપુ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો ને જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલે આપણા શાસ્ત્રોની તાકાત, આપણા સંતોની તાકાત, એક 5 પાના રામાયણના, ગીતાના, ભાગવતના વાંચો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એવી માને ખુમારી જોય. પછી દીકરો હોય કે દીકરી હોય, એને ખબર જ હોય કે મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન પાકે. એવી માને બાપુ ખુમારી જોય.